तो दोस्तों स्वागत है फरीथी एकवार आप सौनी पोतानी यूट्यूब चैनल खेडूत ऑनलाइन पॉइंट में। आज वीडियो में दोस्तों આપણે ખાસ કાયદા વિશેની માહિતી જાણવાની છે। दोस्तों ખાસ માહિતી તમે આજના વિડીયોમાં જાણી લેજો કે મુખ્યમંત્રીની બેઠકમાં નિર્ણય આવ્યો છે। दोस्तों શું નિર્ણય આવ્યો છે તેના વિશેની ખાસ વાત કરવાની છે આપણે। તો જણાવી દઈએ તમને दोस्तों નવા કાયદા વિશે કે જંત્રીની 20% રકમ છે दोस्तों તે ભરવાની રહેશે। ઇનામ કે બક્ષિસમાં મળેલી ગમે તેટલી જમીન છે તે નિયમિત કરી શકાશે। दोस्तों खास कायदो આવી ગયો છે કે દેશની આઝાદી મળી પછી ખેડેતની જમીનનો નારો લાગ્યો હતો। આ સમયે જેમને ઇનામ કે બક્ષિસમાં જમીન મળી હોય તેવા ખેડૂતોને તેમની જમીન તેમના ખાતે કરવા માટે કબજા રકમ ભરવાની હતી। આ સમયે ખેડૂતોની અજ્ઞાનતાને કારણે તેમને કબજા રકમ ન ભરાતા કેટલાક ખેડૂતોને તેમના નામે 2.5 એકર સુધી જમીન થઈ શકતી હતી, પણ તેનાથી વધારે તેમની પાસે કબજો છે, પણ તે જમીન છે તેમના નામે થઈ શકતી ન હતી। કારણ કે નિયમ કેટલાનો હતો दोस्तों? 2.5 એકરનો, જેવું કે આપણે જાણ્યું। હવે दोस्तों આવા ખેડૂતો છે તેમની માલિકીની નથી તે જમીન। આવા ખેડૂતોને વધારે હશે તો પણ તેમના નામે નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે, તેથી તેમના નામે दोस्तों 2.5 એકર કરતાં વધારે જમીન હોય તો પણ તેમના નામે થઈ શકે નહીં। આ માટે વર્તમાન જંત્રીના 20% રકમ ભરીને જમીન માલિકી હક ખેડૂતો મેળવી શકશે તેવો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે। જી हाँ दोस्तों, તમને ખાસ માહિતી એ જણાવી દઈએ કે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે જે નિયમ હતો કે ઇનામ કે બક્ષિસમાં મળેલી જમીન છે તે 2.5 એકર કરતાં વધારે હોય તો તે ખાતે થઈ શકે નહીં। તો આવાની અંદર સરકારે તેનો તોડ છે તે લાવ્યો છે અને જણાવ્યું છે કે 20% રકમ છે જંત્રીની તે ભરવાની રહેશે તમારે, અને તે ભર્યા બાદ જે બાકી વધતી જમીન છે તે પણ તમારા ખાતે થઈ શકશે તેવું જણાવવામાં આવ્યું છે दोस्तों। અને જણાવી દઈએ આપ સૌને दोस्तों કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં નિર્ણય કર્યો છે આ, અને આઝાદી કરનાર, નોકરી કરનાર અને પછી મંદિરના પૂજારીઓ અને ચાકરી સલામી આપનાર વ્યક્તિઓને તેમના કામના બદલામાં ઇનામ સ્વરૂપે જમીન આપવામાં આવતી હતી। આઝાદી બાદ જમીન ખેડનારને જમીન તેમના ખાતે કરી દેવામાં આવી હતી, જેના પરિણામે મધ્યસ્થી નાબૂદી થઈ હતી અને ખેડનારને સ્વતંત્ર રીતે જમીનના હક છે दोस्तों તે મળી ગયા હતા। જેથી दोस्तों ખાસ માહિતી આવી ગઈ છે કે જેવી કે અહીંયા વસ્તુ દેખાડવામાં આવી છે दोस्तों કે ચાકરિયાત તરીકે, મંદિરના પૂજારી તરીકે, આઝાદી કરનાર અથવા તો નોકરી કરનાર વ્યક્તિઓ છે તેમને જમીન આપવામાં જે આવતી હતી, જે જમીન છે दोस्तों તે 2.5 એકર કરતાં વધારે તેમના ખાતે થઈ શકતી ન હતી, પરંતુ હવે તે જમીન છે તેમના ખાતે થઈ શકશે। કેવી રીતે કે ભાઈ હાલની જંત્રી છે તેના 20% રકમ ભરી અને જમીનની માલિકી જેટલી પણ બાકી હતી, કબજો હતો અને તેમના નામે થઈ શકી ન હતી તેવી જમીન છે તેમના ખાતે 20% જંત્રી ભર્યા બાદ તેમના નામે થઈ શકશે। તો ખાસ નિર્ણય છે दोस्तों તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવ્યો છે। ત્યારબાદની માહિતી આપ સૌની સામે આવી રહી છે दोस्तों કે જોઈ લેજો ખેડૂતો, એકવાર ચેક કરી લેજો। ખાસ જણાવી દઈએ તમને કે આ ખેડૂતોના ખાતામાં નહીં આવે 2022માં હપ્તાની રકમ। दोस्तों તમને ખબર જ હશે કે હવે ટૂંક સમયની અંદર ખેડૂતો છે તેમના ખાતામાં 22માં હપ્તાની રકમ છે તે સરકાર ટ્રાન્સફર કરવાની છે। એવામાં ઘણા ખેડૂતો એવા છે दोस्तों જેમને તમામ કામગીરી થઈ ગઈ છે અને જે લિસ્ટ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે 22માં ઇન્સ્ટોલમેન્ટનું, તેમાં તેઓનું નામ પણ આવી ગયું છે। અને दोस्तों ઘણા બધા એવા ખેડૂતો છે જેમણે હજુ સુધી આ કામગીરી કરાવી નથી, તેમના ખાતામાં 2022મો હપ્તો છે તે ટ્રાન્સફર કરવામાં આવશે નહીં। તો दोस्तों કેવા ખેડૂતો છે તેમને હપ્તો મળશે નહીં? તો જણાવી દઈએ તમને કે જેમને KYCની પ્રક્રિયા છે તે પૂર્ણ કરી નથી તેવા ખેડૂતોના ખાતામાં 2022મો હપ્તો છે दोस्तों તે આવશે નહીં। જેમનું આધાર કાર્ડ બેંક સાથે લિંક નથી તેવા ખેડૂતોને પણ નહીં મળે। જેમના જમીનના રેકોર્ડ છે તેમાં ગડબડ છે, એટલે કે નામમાં ભૂલ છે વગેરે વસ્તુ, એટલે કે નામની અંદર કોઈ પણ તમારા નામમાં ભૂલું ચાલતી હોય, આધાર કાર્ડમાં અલગ નામ હોય અને પછી 7/12ની અંદર અલગ નામ ચાલતું હોય, તેવા ગડબડ હશે તો તેઓને પણ હપ્તો છે તે મળવાપાત્ર થશે નહીં। ત્યારબાદ જેઓ ઇન્કમ ટેક્સ ભરનાર ખેડૂત છે તેમને પણ હપ્તાની રકમ છે તે મળવાપાત્ર થશે નહીં। અને જેમના બેંક ખાતા નંબર અથવા તો IFSC કોડમાં ભૂલ છે તો તેવા ખેડૂતોને પણ હપ્તો છે दोस्तों તે મળવાપાત્ર થશે નહીં। તેથી ખાસ दोस्तों તમારું લિસ્ટની અંદર નથી નામ આવ્યું તો એકવાર તમારા ગામના VC અથવા તો ગ્રામ સેવકનો સંપર્ક કર્યા બાદ તમે આ માહિતી સુધારી અને નવેસરથી પ્રક્રિયા કરી લેજો, જેથી કરીને 22મા હપ્તાની લિસ્ટમાં તમારું નામ આવી જાય અને તમને આ હપ્તાની રકમ છે दोस्तों તે મળવાપાત્ર થઈ શકે। ત્યારબાદની માહિતી તમારા સૌ માટે આગળ આવી રહી છે दोस्तों કે ભાવ 3 લાખને પાર સોનું ચાંદી। दोस्तों ખાસ માહિતી જાણી લેજો કે બિઝનેસ ડેસ્ક 19 જાન્યુઆરી 2026ના રોજ ચાંદીએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે,
જી હા દોસ્તો, તમને જણાવી દે કે MCX પર 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ છે તે 3 લાખ રૂપિયાને પાર કરી ગયો છે. દોસ્તો આ લખાય છે ત્યારે ચાંદી 4.31% વધીને 3,162,000 પર ટ્રેડ કરી રહી હતી. 10 ગ્રામ સોનાનો ભાવ પણ નવી ઊંચાઈએ પહોંચ્યો છે. જી હા દોસ્તો, તમને જણાવી દઈએ કે સોનાનો ભાવ છે તે 1.53% વધીને રૂપિયા 1,44,700 થયો હતો. જેથી ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો કે સોનું અને ચાંદી બંનેના ભાવ છે તે ખૂબ જ ઊંચાઈએ અત્યારે પહોંચી ગયા છે. તો ખાસ માહિતી છે દોસ્તો. ત્યારબાદની માહિતી આપસોની સામે વધારે આવી રહી છે કે હવામાનમાં કુદરતી આફત. જી હા દોસ્તો, તમને જણાવી દે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં હવામાન ઝડપીથી બદલાઈ રહ્યું છે અને આજે એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ રહ્યો છે. ત્યારબાદ સતત 2 પશ્ચિમ વિક્ષેપ શરૂ થઈ રહ્યા છે. આના કારણે દોસ્તો 20 જાન્યુઆરીએ હિમાલયના રાજ્યોમાં ભારે હિમવર્ષા થવાની ધારણા છે. જ્યારે મેદાની વિસ્તારોમાં દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ઘણા ભાગોમાં 23 થી 25 જાન્યુઆરી દરમિયાન સારો એવો વરસાદ પડવાની શક્યતા છે. જેથી ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો કે હવામાનમાં પલટો આવી શકે છે અને કદાચ માવઠું પણ આવી શકે છે. જેના કારણે દોસ્તો 23 થી 25 જાન્યુઆરી દરમિયાન સારો એવો વરસાદ થઈ શકશે. તમને જણાવી દઈએ દોસ્તો કે દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ઘણા ભાગોમાં આ વરસાદ પડી શકે છે. અને શાના કારણે દોસ્તો? તો કે હિમવર્ષા થઈ શકે છે હિમાલયમાં, જેના કારણે દોસ્તો આ ભારે હિમવર્ષા છે તે આપ સૌને નુકસાન પહોંચાડી શકે છે. તો ખાસ માહિતી છે દોસ્તો, સાવચેત રહેવું તમામ લોકોએ. ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આગળ આવી રહી છે દોસ્તો કે ફાસ્ટેગનો નવો નિયમ દોસ્તો જાણી લેજો. ખાસ તમને જણાવી દે કે 1 ફેબ્રુઆરી 2026થી નવી કાર, જીપ અને વાહન માટે ફાસ્ટેગ જારી કરતી વખતે KYV એટલે કે નો યોર વ્હીકલ નામની પ્રક્રિયા જરૂરી રહેશે નહીં. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI નવી કાર માટે KYV પ્રક્રિયા બંધ કરવાનો નિર્ણય લીધો છે. જી હા દોસ્તો, તમને જણાવી દે વધુમાં કે પહેલાથી જ ફાસ્ટેગથી સજ્જ કાર માલિકોએ હવે નિયમિત KYV માંથી પસાર થવાની જરૂર રહેશે નહીં. KYV હવે ફક્ત ફાસ્ટેગના દુરુપયોગ, ખોટી રીતે જારી કરવાની અથવા તો ખોરવાઈ જવાની ફરિયાદ પર જ વિનંતી કરવામાં આવશે. તો ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો ફાસ્ટેગના નવા નિયમ વિશે. ત્યારબાદની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો આગળ કે બાળકો માટે યુટ્યુબનો નિર્ણય. દોસ્તો જી હા, તમને જણાવી દઈએ કે માતા પિતા હવે તેમના બાળકોને યુટ્યુબ શોર્ટ્સ કેટલાક સમય સુધી જોઈએ છે તે નિયંત્રિત કરી શકશે. દોસ્તો જણાવી દે તમને કે આ શોર્ટ્સ દ્વારા સ્ક્રોલ કરવા માટે સેટ ટાઈમરની મંજૂરી આપે છે. માતા પિતા આ ટાઈમરને 0 પર પણ સેટ કરી શકે છે. યુટ્યુબે ખાતરી કરવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે કે કિશોરો એવી સામગ્રી જોઈએ છે જે ફક્ત મનોરંજન જ નહીં પણ વય યોગ્ય અને શૈક્ષણિક પણ હોય. ખાન એકેડમી અને ક્રેશ કોર્સ જેવી સામગ્રી અને શૈક્ષણિક સામગ્રી કિશોરોને વધુ બતાવવામાં આવશે. જેથી ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો યુટ્યુબના અપડેટ દ્વારા, જેમાં બાળકો છે તે યુટ્યુબ જોતા હોય તો તેના વિશે ખાસ નિર્ણય છે તો યુટ્યુબ દ્વારા લેવામાં આવ્યો છે. ત્યારબાદની માહિતી આપ સૌની માટે આવી રહી છે દોસ્તો કે ટોલ નાકામાં હવે નવો નિયમ જાણી લેજો. દોસ્તો તમને જણાવી દઈએ કે નિયમોના તાજેતરના અપડેટ્સ અનુસાર ફાસ્ટેગ વગર ટોલ પ્લાઝા છે તે ઓળંગનારાઓને ભારે દંડ થઈ શકે છે. દોસ્તો હાલમાં ફાસ્ટેગ વગર રોકડ ચૂકવણી કરનારાઓને ટોલ ફ્રી બમણી કરવાને પાત્ર છે. જ્યારે UPI દ્વારા કરવામાં આવતી ચૂકવણી ટોલ ફીના 1.25 ગણી કરવામાં આવી છે. 1 એપ્રિલથી રોકડ વ્યવહારો સંપૂર્ણ રીતે બંધ થવાથી ડિજિટલ માધ્યમને એકમાત્ર વિકલ્પ રહેશે. જેથી ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો કે ટોલ નાકામાં હવે આ નવો નિયમ છે દોસ્તો તે એડ કરવામાં આવ્યો છે. તો ખેડૂત મિત્રો, આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ ખેડૂતો તમામ લોકોને કામ લાગી શકે તેવી ખાસ માહિતી. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ માહિતીઓ છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.